સોનું ખરીદવું હોય તો ખરીદી લેજો, કારણ કે 1 લાખને પાર જતું રહેશે થોડા દિવસોમાં. હવે તમને લાગશે કે આ લોકો થોડા દિવસ પહેલા તો એવી વાતો કરતા હતા કે સોનું એ 60,000 થી પણ નીચે જશે અને હોય એટલું વેચી દેજો, અને હવે કહે છે કે ખરીદો. અરે તમે ચિંતા ન કરો, એ વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે અને અમેરિકન એક્સપર્ટના અનુમાનને આધારે વહેતા થયેલા અહેવાલ હતા. પણ હવે વૈશ્વિક સંજોગો એવું કહી રહ્યા છે કે સોનું 1 થી સવા લાખ પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે. શા માટે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે? આ ઉથલ-પાથલમાં તમારે શું કરવું? કયા કારણો સોનાના ભાવમાં વધારાના પાછળ જવાબદાર છે? અને બીજી પણ ગજબ માહિતી હું ધ્રુવિશા લઈને આવી છું. આજના જાણવા જેવુંમાં હું તમને એ જણાવીશ કે એક સમય ભારતે સોને કી ચિડિયા કહેવાતું હતું, ત્યારે આજે વિશ્વમાં કયા દેશ પાસે સોનાનો સૌથી મોટો ખજાનો છે તે પણ જાણી લઈએ. જો કે હાલ સોનું એ રોલર કોસ્ટર પર સવાર છે. 2025ના શરૂઆતના 94 દિવસોની વાત કરીએ તો 14,852 રૂપિયાથી વધુ અને 93,000ને પાર પહોંચી ગયું. 7 એપ્રિલ અને 8 એપ્રિલ આ 2 દિવસ એવા હતા જ્યારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં લગભગ 2,000નો ઘટાડો થઈ ગયો. IBJ મુજબ 8 એપ્રિલે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ઘટીને 88,550 રૂપિયા થયો હતો. એટલે કે માત્ર 2 ટ્રેડિંગ દિવસોમાં સોનાના ભાવમાં 2,464 રૂપિયાનો ઘટાડો થયો વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે. હવે સોનાના ભાવ વધી રહ્યા છે, તો સોનાના ભાવમાં વધારા માટેના કારણો પણ જાણી લઈએ. સૌથી પહેલું છે અમેરિકાની ટેરિફ નીતિના કારણે ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસ દર ધીમો પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકાઓ પણ વધી ગઈ છે અને આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારે કરી રહ્યા છે. સેકન્ડ છે ચીન અમેરિકા ઘર્ષણે સર્જી નવી પરિસ્થિતિ. એટલે કે અમેરિકા અને ચીન એકબીજા સાથે ટેરિફ વોલીબોલ રમી રહ્યા હોય તે પ્રમાણે ટેરિફને સામેની કોર્ટમાં નાખી રહ્યા છે. બંને દેશો સૂઝબૂઝ વિનાની ટેરિફ લડાઈએ શેર માર્કેટ ઇન્વેસ્ટરમાં ભયનો માહોલ પણ ઊભો કર્યો હતો, જેની અસર હવે એ થઈ રહી છે કે સોનામાં લોકો ફરીથી રોકાણ કરવા પ્રેરાયા છે. થર્ડ છે છૂટક માંગમાં વધારો. એટલે કે જે સમયે સોનાના ભાવમાં ઘટાડો થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો, એ જ સમયે સામાન્ય ઘટાડાને ખરીદીની તક સમજનારો એક વર્ગ પણ સક્રિય હતો. તેમણે તાત્કાલિક સોનું ખરીદવાનું શરૂ કર્યું અને એક તરફ 60,000 પ્રતિ 10 ગ્રામની નીચે સોનું જશે એવી ચર્ચાઓ હતી, તો બીજી તરફ સોનું એ 1.25 લાખને પાર પહોંચશે તેવું માનનારા વર્ગે દરેક ઘટાડે ખરીદીમાં વધારો કર્યો, જેની અસર સોનાના ભાવ પર પોઝિટિવલી થઈ છે. જો કે 10 એપ્રિલે બજાર બંધ રહ્યું. 11 એપ્રિલે સોનાના ભાવે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી દીધી અને IBJ અનુસાર જો આપણે સોનાનો ભાવ એ ટાઈમ દરમિયાનનો જોઈએ તો 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 3,192 વધી અને 93,353 થયો હતો અને ત્યારબાદ સતત સોનાનો ભાવે વધી રહ્યો છે. એટલે તમે ખરીદી લેજો, પણ ધ્યાન રાખવાનું છે. ગોલ્ડ એક્સપર્ટના તમે સજેશન પણ લઈ શકો છો. હવે તમને એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન એ જણાવું કે મહિલાઓ કોઈ વસ્તુને સાચવવામાં એક્સપર્ટ હોય છે અને એટલે જ ભારતીય મહિલાઓ પાસે 21,000 ટન સોનું છે. એટલે કે વિશ્વની ટોચની 5 બેંકો પાસે પણ આટલું ગોલ્ડ રિઝર્વ નથી. જી હા, સોને કી ચિડિયા ભારત ભલે કહેવાતું હોય, પણ સોનું સૌથી વધુ એ અમેરિકા પાસે છે. યસ, હવે એ પણ જાણી લઈએ કે દુનિયામાં કયા દેશ પાસે સૌથી વધારે સોનું છે તે જાણવું પણ જરૂરી છે. નજર કરીએ તો સૌથી વધારે અમેરિકા પાસે 8,133 ટન સોનું છે. ત્યારબાદ જર્મની આવે છે, જેના પાસે 3,353 ટન સોનું છે. ઇટલી પાસે 2,452 ટન છે. ફ્રાન્સ પાસે 2,437 ટન ગોલ્ડ રિઝર્વ છે. ત્યારબાદ રશિયા આવે છે, જેની પાસે 2,333 ટન ગોલ્ડ રિઝર્વ છે. ત્યારબાદ ચીનની પાસે 2,262 ટન સોનું છે. સ્વિટ્ઝરલેન્ડ પાસે 1,040 ટન સોનાનો જથ્થો છે. જાપાન પાસે 846 ટન અને ત્યારબાદ આવે છે 8મા ક્રમે ભારત. એટલે કે ભારત પાસે કુલ 822 ટન સોનાનો જથ્થો છે. ત્યારબાદ આવે છે નેધરલેન્ડ, જેની પાસે 612 ટન સોનું છે. જો હવે તમે સોનું ખરીદવા જાઓ છો, કારણ કે ભાવ વધી રહ્યા છે, પરંતુ તમને નકલી ન પકડાવી દે તે માટે તમારે ધ્યાન રાખવાનું છે. તેની પણ તમને જતા ટિપ્સ જણાવી દઉં. સૌથી પહેલા તો BIS હોલમાર્ક ઓળખવો એ મહત્વપૂર્ણ છે. હોલમાર્ક સોનાની શુદ્ધતાનું પ્રતીક છે. તેની શુદ્ધતાના આધારે 10 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ હોઈ શકે છે. સેકન્ડ છે, તમે વિનેગર વડે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. કેવી રીતે? તો સોના પર વિનેગરના થોડા ટીપા નાખો અને થોડી વાર પછી તેને ધ્યાનથી જુઓ. જો સોનાના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો તે શુદ્ધ સોનું હશે. નકલી સોનું એ સરકારના સંપર્કમાં આવતાની સાથે જ કાળું થઈ જશે. પછી છે થર્ડ, સોનાના દાગીના પર ચુંબક મૂકો. જો ઘરેણા ચુંબકને ચોટી ન જાય તો સોનું સાચું છે. ફોર્થ, એક મોટા વાસણમાં પાણી ભરો, તેમાં સોનાના દાગીના નાખો. જો તે પાણીમાં તરતું હોય તો તે સોનું નકલી છે.
સાચું સોનું ભલે ગમે તેટલું હલકું અને ગમે તેટલી માત્રામાં હોય, એ પાણીમાં ડૂબી જાય છે, કારણ કે તેની ઊંચી ઘનતા ધરાવતી જાડી અને કઠણ ધાતુ છે. એટલે ઓવરઓલ તમને હવે એ જણાવી દઉં કે 1 લાખ સોનાનો ભાવ થાય એ પહેલા તમે લઈ લેજો, બાકી તમારે લેતા પહેલા વિચાર કરવો પડશે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.